નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલસાડના વસિયર ગામે આવેલ કચેરી પર ડીજીવીસીએલ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા જીવી ઇલેક્ટ્રિક્સના કર્મચારીઓ સેફટી અને પગાર મુદ્દે હડતાલ પર ઉતરી એજન્સી સામે વિરોધ નોંધાવ્યો. જીવી ઇલેક્ટ્રિકલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓને સેફટીના સાધનો થતાં નક્કી કરેલા પગાર ઓછો આપતા કર્મચારીઓ હડતાલ કરી છે. વસિયર ગામ ખાતે આવેલી ગ્રામ્ય વીજ કચેરી ખાતે કોન્ટ્રાક્ટ એજન્સી સામે વિરોધ નોંધાવીને આ રજૂઆત કરવામાં આવી છે. જી આપનું નામ? દિવ્યેશ. દિવ્યેશભાઈ, આજે શા માટે ભેગા થયા છે બધા? સેલેરી માટે છે. કેમ કે સેલેરી માટે છે ને કોઈનું પગાર સ્લીપ નથી, કોઈનું કંઈ નથી, બધાને સેલેરી અલગ કીધેલી. સેફટી માટે બી કોઈને થર્ડ ક્લાસ બધાને આપેલી, સેફટી બધાને પ્રોપર નથી આપેલી. 2 મહિનાથી અમારે સેલેરી હરકીને પગાર સ્લીપ નથી આપતા. અંદાજે કેટલા લોકો ભેગા થયા? અંદાજે અમે બધા ડિવિઝન, આ ડિવિઝનના માણસો બધા ભેગા થયેલા શું માંગ છે તમારી? સર સેફટી માટે અને પગાર માટે. પગાર અમને 22,420 બતાવે અંદર, જીએસટી કાપતા અમારે 19,000 આપે, તો એ લોકો અમને 10,000 પગાર આપતા છે. શું કેવું છે કંપનીનું? કંપની વાળા એમ કે હજુ અમે મંડે તક હજુ જવાબ આપીએ એમ કે. हाँ, आज लड़के लोग ने हड़ताल किया है, किस वजह से हड़ताल किया? लड़का लोग ने हड़ताल इसलिए करा है कि एक तो सैलरी थोड़ा सा एक दिन लेट हो गया. हमने इनको 5 तारीख से 10 तारीख तक का बोला था और इनका कुछ सैलरी इशू है. जो पे स्लिप हम लोगों ने नहीं दिया वो हम लोग मंडे को दे रहे हैं. पे स्लिप में उसमें सारा इनका ब्यौरा सारा कुछ उसमें लिख के आ जाएगा. लड़के लोगों को सेफ्टी भी नहीं दी जा रही है. सेफ्टी दिया गया है, ये लोग बोल रहे हैं कि थोड़ा हल्का क्वालिटी है, उसको मैं इम्प्रूव करवा दूंगा और अच्छा करवा दूंगा. तो कोई दुर्घटना हुई तो उसका जिम्मेदार कौन रहेगा? उसका जिम्मेवार भी हम ही लोग हैं. लेकिन उसमें अगर किसी बच्चे को कुछ होता है या वो होता है तो उसमें हम लोग ESI और इंश्योरेंस देते हैं. ग्रुप इंश्योरेंस होता है वो हम देते हैं. जो सैलरी है वो कम दी जा रही है, ऐसा भी बात हाँ, है? वो इनका है. उसमें जब पे स्लिप आ जाएगा तो इनको सब क्लियर हो जाएगा. कब तक मिलेगी प्लेस? मंडे ट्यूसडे तक मिल जाएगा. मंडे तक तो मैं नहीं दूंगा, लेकिन ट्यूसडे में एक दिन फालतू लेके चलूंगा. જી આપનું નામ અને આજે શા માટે તમે હડતાલ પર ઉતર્યા? મારું નામ સલમાન અંસારી છે. અમે જીવી ઇલેક્ટ્રિકલ જે દિલ્હીથી કોન્ટ્રાક્ટ લેવામાં આવેલો છે ડીજીવીસીએલમાં, તેમાં અમે એમ્પ્લોય છે. હવે અમને કામ કરીને હજુ તો મહિનો, કોઈને 1.5 મહિનો થયો, કોઈને 2 મહિનો થયો ને અમને બધાને જે જગા પર ઇન્ટરવ્યૂ લેવામાં આવેલી ત્યાં બધાને અલગ અલગ સેલેરી કહેવામાં આવેલી. બરાબર, એ સેલેરી પ્રમાણે અમને પગાર નથી આપતા ને પ્લસ વધારે પૂરતા અમારા પૈસા કાપે છે, તેના અમારા હિસાબ નથી. ને જે અમુક લોકોની જે જૂના છે મહિના, 1.5 મહિના, 2 મહિનાથી, તો તે લોકોની સ્લીપ આવેલી છે, લેકિન સ્લીપમાં કોઈ હિસાબ નથી ને એવી સ્લીપ નકામી બનાવીને આપેલી છે જેમાં પૈસા સેના કપાતા છે, એમાં 5-6 હજાર રૂપિયા કાપી લેતા છે. એટલે પગારનો બી મેટર છે ને પ્લસ એ લોકો જે અમારું ફિલ્ડમાં વર્ક હોય તે ડેન્જર હોય છે, તેના માટે અમને સેફટીના સામાન જોઈએ. તે લોકો જે સામાન આપેલા તે બી એકદમ ચીપ ક્વોલિટીના આપેલા છે ને એમાં બી એ લોકો ગોટાળો કરેલો છે એમ. એટલે જે મોકલવામાં આવેલા માણસ તે લોકો અહીંયા બધી વસ્તુમાં ગોટાળો કરીને પૈસા ખાઈ મૂક્યા એવું છે. કેમ કે વસ્તુ એટલી ચીપ છે કે વસ્તુ ડીઓ લાગવા જાય, રોડ લાગે તેમાં બી કરંટ આવે, હેલ્મેટ એમ જ નીચે પડીને ફાટી ગયા. એટલે અમારો જીવનો જોખમ છે ને અમને જે અમારો ઇન્સ્યોરન્સ છે, ગ્રુપ ઇન્સ્યોરન્સ છે એમ કહે, પણ એમાં કંઈ થઈ ગયું અમને કે કોઈને બી એક ભાઈને કંઈ થઈ જાય તો અમને ડિટેલ નથી કે એને શું સહાય મળશે. એના માટે અમે રજૂઆત કરવા આવેલા ડિવિઝન પર. કંપની દ્વારા શું જણાવવામાં આવ્યું? કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને સોમવાર સુધી ટાઈમ આપો તો અમે તમને બધું ક્લિયર કરીને આપશું. સોમવાર સુધી માંગને સાથે સાથે હવે જીવી ઇલેક્ટ્રિકના બધા સભ્યો કામ બંધ કરી દેશે અમે, કેમ કે આ ડેન્જર છે.